હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ ગાજરના હલવાની રેસીપી, જેને આપણે કુકરમાં બનાવવાના છે, જેને આપણે છીણવાની ઝંઝટ નથી કરવાની કે નથી કોઈ બીજી જ મગજમારી કરવાની. તો ફ્રેન્ડ્સ, સૌથી પહેલાં અહીંયા મેં 1.5 કિલો જેટલી ગાજર લઈ લીધી છે. ગાજરને સૌથી પહેલાં આ રીતે બધા જ છોટલા કાઢી નાખવાના છે અને તેને પાણીથી બરાબર વોશ કરી દેવાની છે. પાણીથી વોશ કર્યા પછી આપણે ગાજરને આ રીતે નાના નાના પીસીસમાં કટ કરી દેવાના છે અને વચ્ચેનો જે યલો કે વ્હાઇટ પાર્ટ આવે છે આપણે એને કાઢી નાખવાનો છે. ત્યાર પછી અહીંયા એક કુકર લઈ લેવાનું છે. કુકરની અંદર 2 ટેબલસ્પૂન જેટલું ઘી એડ કરવાનું છે. તેની અંદર આપણે જે કટ કરેલી ગાજર છે એ બધી જ ગાજર એની અંદર એડ કરી દેવાની છે અને 4 થી 5 મિનિટ માટે તેને આ જ રીતે કૂક કરવાનું છે. ત્યાર પછી એની અંદર 1 લીટર જેટલું દૂધ એડ કરવાનું છે. બધું જ બરાબર મિક્સ કરી દેવાનું છે. બધું બરાબર મિક્સ થઈ જાય એટલે આપણે ઢક્કન લગાવીને 3 વિસલ મીડિયમ ફ્લેમ પર બોલાવવાની છે. ત્યાર પછી કુકર એકદમ ઠંડુ પડી જાય પછી જ આપણે તેને ખોલવાનું છે. બધું એકવાર બરાબર મિક્સ કરી દેવાનું છે. ગાજરને હું તમને બતાવું છું, અહીંયા ઇઝીલી કટ થઈ જાય છે અને તમે હાથથી પણ મેશ કરશો તો એ મેશ થઈ જશે. હવે મેશર્સની મદદથી આપણે ગાજરને બધા જ મેશ કરી દેવાના છે. હવે આ ટાઈમે તમારે જો ગાજરને આની અંદર જ હલવો બનાવવો હોય તો તમે આની અંદર બનાવી શકો છો, કુકરની અંદર, અથવા તો તમે પેનની અંદર ટ્રાન્સફર કરી શકો છો. ત્યાર પછી એની અંદર 1 કપ જેટલી ખાંડ એડ કરવાની છે અને બધું જ બરાબર મિક્સ કરી દેવાનું છે. અને આ રીતે દૂધનો ઉબળો આવે ત્યાર સુધી આપણે તેને હલાવતા રહેવાનું છે. ફ્રેન્ડ્સ, આપણે સતત તેને હલાવતા રહેવાનું છે જ્યાર સુધી એની અંદરનું બધું દૂધ બળી નહીં જાય. ત્યાર પછી તેની અંદર થોડુંક ઘણું દૂધ બાકી રહ્યું હોય તો તેની અંદર આપણે 1 કપ જેટલી જે ફ્રેશ મલાઈ આવે છે તે એડ કરવાની છે. એલચીનો પાવડર એડ કર્યો છે, ડ્રાયફ્રૂટ્સ એડ કર્યા છે. તમે તમારી રીતે કોઈ પણ ડ્રાયફ્રૂટ્સ એડ કરી શકો છો. અને હવે આની અંદર જે પણ મોઇશ્ચર છે એ બધું દૂર થઈ જાય ત્યાર સુધી આપણે ગાજરને કૂક કરવાનું છે. તો અહીંયા હવે આપણે ગાજરનો હલવો બનીને રેડી થઈ ગયો છે. એકદમ જ રેડ કલર આવ્યો છે, ખૂબ જ સારો એવો કલર આવ્યો છે. ખાવામાં પણ ખૂબ જ મજા પડી જશે. તો છીણવાની ઝંઝટ વગર કે કોઈ પણ જાતની ઝંઝટ વગર આપણે ગાજરના હલવાની કુકરની અંદર ફટાફટ બનાવી શકીએ છીએ. તો ફ્રેન્ડ્સ, તમને મારી આજની ગાજરના હલવાની રેસીપી ગમી હોય તો મારી રેસીપીને લાઇક, શેર અને કમેન્ટ કરજો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. મળીએ એક નવી રેસીપી સાથે. બાય, એન્જોય.